Hello friends, my name is Disa Hetal Ashramik Vidyalaya Kellapadi, Standard 9, Subject English. L5. As a part of your school project, you meet Rupam, a former student of your school. She remembers her his school days. I was an average student in studies. શું કહે છે કે એવરેજ સ્ટુડન્ટ્સ કે ક્લાસની અંદર બધા વિદ્યાર્થીઓ હોય છે બટ મીડિયમ નબળા અને હોશિયાર એવી રીતે જ એ સ્ટુડન્ટ પણ કેવો છે એવરેજ. બટ આઈ વોઝ વેરી ગુડ એટ ઇન ઇંગ્લિશ, પણ હું ઇંગ્લિશમાં ખૂબ જ સરસ છું. આઈ વોઝ નોટ અ ગુડ એટ સ્પોર્ટ્સ, હું રમતમાં સારો નથી. આઈ વોઝ વેરી ફેટ, હું જાડિયો છું. આઈ ડીડ નોટ લાઇક રીડિંગ મચ, મને વધારે પડતું રીડ કરવું ગમતું નથી. આઈ યુઝ ટુ સ્પેન્ડ ટુ મચ ટાઈમ વોચિંગ ટીવી, મને વધારે ટાઈમ ટીવી જોવાનું ગમે છે. આઈ લવ ધ એન્યુઅલ ફંક્શન સેલિબ્રેશન્સ, હું એન્યુઅલ ફંક્શનને ખૂબ જ લવ કરું છું. સેલિબ્રેશન્સ. તો વિદ્યાર્થી મિત્રો L5ની અંદર ખાલી ઓનલી તમારી અન્ડરસ્ટેન્ડિંગ કે સમજ માટે છે, કોઈ પ્રોજેક્ટ તૈયાર કરવાનો નથી. ઓકે, હવે આગળ જોઈએ કે વર્ક ઇન પેર્સ એન્ડ રાઇટ અ બ્રીફ રિપોર્ટ ઓન વોટ વોઝ સેડ બાય રૂપમ અબાઉટ હર હિઝ અર્લી સ્કૂલ ડેઝ. હવે નીચે જે બ્લેન્કમાં આપ્યો છે એ પણ તમારે વિદ્યાર્થી મિત્રો રિપોર્ટ તૈયાર કરવાનો છે, જે તમારે અત્યારે કરવાનો નથી. ઓકે, L6માં જુઓ કે યોર સ્કૂલ ઇઝ બિઝી પ્રિપેરિંગ ફોર ધ એન્યુઅલ ડે, કે તમારી સ્કૂલમાં એન્યુઅલ ડે હોવાથી એની તૈયારીમાં અત્યારે બિઝી છો. અ મ્યુઝિક ટીચર ઇઝ અપોઇન્ટેડ ટુ ટ્રેન યોર ડિફરન્ટ ઇવેન્ટ્સ, તમને મ્યુઝિક્સના ટીચર્સ અલગ અલગ પ્રસંગો વિશે ટ્રેન કરવામાં આવે છે. અનફોર્ચ્યુનેટલી, કમનસીબે, ધ મ્યુઝિક ટીચર્સ ગિટાર ઇઝ લોસ્ટ. શું કહે છે કે મ્યુઝિક ટીચરનું જે ગિટાર છે એ ખોવાઈ જાય છે ફ્રોમ ધ સ્કૂલ. ધ ટીચર ઇઝ મેકિંગ ઇન્ક્વાયરી અબાઉટ ધ લોસ્ટ ગિટાર. શું કહે છે, ટીચર એકબીજાની પૂછપરછ કરે છે. ટીચર સીઝ વેર વેર યુ લાસ્ટ ઇવનિંગ, ટીચર શું પૂછે છે કે ગઈ સાંજે તમે ક્યાં હતા. મોહસિન સીઝ આઈ વોઝ વિથ યર ડાન્સ ગ્રુપ, હું ક્યાં હતો ડાન્સ ગ્રુપમાં. બટ આઈ સો એ રાઘવ પ્લેઇંગ ગિટાર, અને મેં રાઘવ પાસે ગિટાર વગાડતા જોયું હતું. રાઘવ સીઝ આઈ ટુક ઇટ ફોર અ વાઇલ, કે મારી પાસે જ્યારે હતું. ધેન આઈ વેન્ટ ટુ સી ધ ડાન્સ પ્રેક્ટિસ, અને ત્યાર પછી હું તો ડાન્સની પ્રેક્ટિસ જોવા ગયો હતો. મેઘા સેઝ આઈ વોઝ બિઝી વિથ માય ક્લાસિકલ ડાન્સ પ્રેક્ટિસ, હું મારા ક્લાસિકલ ડાન્સના પ્રેક્ટિસમાં બિઝી હતી. રીના સેઝ વી વેર રિહર્સિંગ અવર પ્રેયર સોંગ ઇન ધ એસેમ્બલી હોલ. રીના શું કહે છે કે રિહર્સિંગ એટલે પ્રેક્ટિસ, શું કહે છે રિહર્સલ અમે લોકો પ્રાર્થના હોલમાં પ્રાર્થનાનું કરી રહ્યા હતા. શામ સેઝ આઈ લેફ્ટ ફોર હોમ અર્લી, હું તો વહેલો ઘરે જતો રહ્યો હતો. એઝ આઈ વોઝન્ટ ફિલિંગ વેલ, કારણ કે મારી તબિયત સારી ન હતી. ઓકે, હવે નીચે આગળ જોઈશું. ધ ટીચર ઇઝ નાવ શેરિંગ ફ્રોમ ધ ઇન્ફોર્મેશન વિથ ધ પ્રિન્સિપાલ અબાઉટ વોટ હેડ હેપન. કમ્પ્લીટ ધ ફોલોઈંગ ટેક્સ્ટ. L7. When Radhika and Shekhar shifted to their new flat, several things needed repairing. The flat owner rang them up and said, I am out of station now, but I will come tomorrow and I give you the extra key for the main door. I will also get furniture in the kitchen repaired and get the gas heater fixed in the bathroom. I will also get the curtain fixed in the drawing hall this week. I had checked the fans and lights in all the rooms, and I had reinstalled a new stabilizer for the AC in bedroom. I am not sure whether the doorbell works well. If you find any other problem, you can ring me tonight at home. હવે blue one, read the conversation among the family members. Now write a report Dilip's family tour. Dilip Bhai says, hello every day. It's time to plan this year's family trip. What are your suggestions? શું કહે છે કે આ યર્સ ફેમિલી ટ્રીપ છે તો એની અંદર તમારું શું સજેશન્સ છે. ધવલ સેઝ પાપા લેટ્સ ગો ટુ મેંગ્લોર વન્સ અગેન. ધવલ શું કહે છે કે એક વખત આપણે મેંગ્લોર ફરીથી જવું જોઈએ. દિલીપભાઈ સેઝ અગેન ટુ ધ સેમ પ્લેસ, ફરીવાર એ જ પ્લેસ.
વાય, શા માટે? દર્શના સેઝ યસ પાપા, ધેટ વોઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ થિંગ. તે ખૂબ જ એક રોમાંચક ટ્રીપ હતી. ધ જર્ની બાય કોંકણ રેલવે વોઝ ધ મોસ્ટ મેમોરેબલ વન. ત્યાંનું જે કોંકણ રેલવે પ્લેસ છે એ ખૂબ જ યાદગાર પ્લેસ છે. રંજનબેન સેઝ આઈ એગ્રી વિથ ધ કિડ્સ. રંજનબેન શું કહે છે? હું બાળકો સાથે સંમત છું. આઈ સ્ટીલ રિમેમ્બર ધોઝ બ્યુટીફુલ સી શોર્સ. મને યાદ છે ત્યાં સુધી ત્યાંનો દરિયા કિનારો, પામ ટ્રીઝ, વિલેજ એન્ડ ટાઉન્સ ઓન ધ વે ટુ મેંગલોર બાય ટ્રેન. ધવલ સેઝ એન્ડ ધોઝ માઉન્ટન પાસીસ એન્ડ ટનલ જંગલ્સ. દર્શના સેઝ ઓફકોર્સ આઈ વુડ લવ ટુ ટ્રાવેલ on the same route again. Dilipbhai says, well, I remember the railway stations and porters and passengers only, but I grant you wish. Let's go once again to the same beautiful route to revisit all those beautiful landscapes. તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર જે પણ એક્ટિવિટીઝ લખવાની છે એ એક્ટિવિટીઝ હું તમને સેન્ડ કરી દઈશ પીડીએફમાં, અને એ એક્ટિવિટીઝ તમારી ઇંગ્લિશની નોટબુક્સમાં લખવાની છે. હવે આગળનું ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.